જે મારી વાત શાર બયું રાજા વીર વિક્રમની દેવી કે 66 જોગણી 52 વીર એમાં 66 જોગણીમાં 4 વડી લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ ને માં કેહરભાઈ અને 52 વીર એમાં 4 વડા રાજા સુડભજન ત્રાંબાવટી નગરીની માલપા 52 વીર 66 જોગણીઓ ભૂત્યો વડ પણ મિત્રો રાજા વીર વિક્રમ પારકી સયુમાં હુવા વાળો એટલે કે મિત્રો બીજાનું દુઃખ હોય ને તો પોતાનું દુઃખ કરી વાળે ઈ રાજા વિક્રમને ખબર પડે સુડભજનની નગરીમાં જઈ અને સુડભજન આડે પોતાનો અલયો હોમ આપ્યો તેથી માં પાવાની દેવી રાજા વીર વિક્રમને કહેશે કે માંગી લે મારા રાજા વિક્રમ કે મળી તારું વસન માંગુ આ 60 જોગણી 52 વીર ભૂત્યો વડ ગંદરૂપો મસાણ મારી ઉજણ નગરીમાં લઈ લે મારી માં પણ મિત્રો કહેવત કીધી છે કે નથી મફતમાં મળતું એનું મૂળ ચૂકવવું પડતું સંત બનો તો સંત પણું ને ભુવા બનો તો ભુવા પણી મફતમાં નથી મળતી જેને જેને કાયાના હોમ આપી દીધા છે બાપ રાજા વીર વિક્રમ મધરાતનો સમો થાય એટલે અંધાર પછેડો ઓઢી અને પોતાની ઉજણ નગરીની માલપા વસ્તી સેતાવા નીકળે કે કોઈ આ વસ્તીની માલપા દુખ્યું હોય તો દુખિયાના દુઃખ ભાંગવા છે પણ બાપ હાલતા 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 મધરાતનો સમો થઈ જાય મેઘલી રાત છે અને સફરા નદીને કાંઠે નાનું એવું ગામ નાના એવા ગામની માલપા એક બ્રાહ્મણની ડોશી મધરાતના સમય કેવો કલ્પાત કરે ભાઈ ઈ રતન ના કરે રાજા વીર વિક્રમ કાનો કાન સાંભળી જાય અને જન પૂછે કે માડી તમે હું એવા કલ્પાત કરો છો કે હે રાજા વીર વિક્રમ મારી વાત સાંભળ હવા પર દી ઉગે એટલે મારા દીકરાને કામરૂ દેશના હમા કાંઠે એને મોકલવાનો છે કારણ કે કામરૂ દેશની કમલા રાણી એની મેલી વિદ્યાથી એવા કામણ કરીને આ બાજુ મોકલે છે ગડિયા વીર મરકીના રોગ આવા રોગ મોકલે એટલે અમારા રાજાએ આવો કરાર કર્યો છે કે 1 મહિને 1 ગાડું અનાજ અને 1 માણસને સફરા નદીની વલપા કામરૂ દેશમાં મોકલશું અને આજ મારા દીકરાનો વારો આવ્યો છે બાપ એટલે મને મારા ગઢપણની લાકડી ભાંગી જાય ને એટલે રુદન થાય છે ભાઈ તેની રાજા વીર વિક્રમ વાત કરે કે મારી રુદન કરવામાં હવા પર દીવ ઉગે ને તેથી હું રાજા વીર વિક્રમ જઈશ તમારા દીકરા હાથે પણ ભાઈ પાવાની દેવીના એવા કરાર કે કામરૂ દેશના છેલ્લા વીર બજરંગીનું થાન આવે તેની વલપા માણસને જવાનો ઇલાઉટ નથી મિત્રો કારણ કે કામરૂ દેશમાં જાય માણસ કોઈ પાછો ન આવે પણ જેના જેના કળ ભાગલે દેવી છે મિત્રો એ કામરૂ દેશમાંથી પાછા વિયા ગયા આવા આપણી નાતની માલપા ઇતિહાસ છે બાપ રાજા વીર વિક્રમ હવા પર દી ઉગે અને 1 અનાજનું ગાડું અને પોતે બ્રાહ્મણના દીકરા હાથે ઉપડી જાય
અને મારી માં પાવાની દેવીને બંદગી કરતો જાય. મારી માં પાવાની દેવી મારા હાથ સાંભળી ના ધણી, મારા હાથ સાંભળી ના ધણી, મારી ગઢ પાવાની દેવી કે હે માં, હે ભગવતી, મને ખબર છે કે હું કામનો દેશનો કાંઠો વટીશ ને એટલે તું મારી હારે નહીં આવી. પણ જરા રાજા વીર વિક્રમનું એવું નિયમ છે, આવું મારું રાજા વિક્રમનો નિયમ છે માં. જો મારા હાડક્યા હાસા દેખતી હોય તો મારું નહીં પણ મારી વસ્તીનું ધ્યાન રાખજે, મારી ગઢ પાવાની દેવી. આવા ટપોરા મારે ને મિત્રો તમારી પાવાની દેવી થી ક્યાંય ન રહેવાય. રાજા વીર વિક્રમ મારી નાતી કામરૂ દેશની માલિપા મારો રાજા વિક્રમ હાલી નીકળે મારી ગઢ પાવાની દેવી. રાજા વીર વિક્રમ કામરૂ દેશની માલપા હાલી નીકળે, પણ જ્યાં કામરૂ દેશમાં જઈને ભલામણ હતા હવા હો બાજડીઓ બની અને કમલા રાણીની જે વિદાગીરીઓ હતી બાજડીઓ બની રાજા વીર વિક્રમનો હાણસ્ય માં લૂંટે એમ લૂંટવા માંડી બા. પણ જ્યાં શરીરની અંદરથી માહનો નોસો કાઢે નતા પાવાની દેવીને હંભારે મારી પાવાની દેવીની આંખમાં આંગળા પડી જાય. જગતલી માલપા મારા વિક્રમ જેવો હીરનો મને નહીં મળે. મારી ગઢ પાવાની દેવી, મારી ગઢ પાવાની દેવી, મારી પણ મારી માં પાવાની દેવી શું કરે? પાવાની દેવી મારી માં ચાર ભાઈ પાયા જઈને ઉભી રહે કે હે મારી ભાઈઓ, મારી માં ચાર ભાઈઓ મારો રાત તેથી મારી માં વડી ચોકડી ચાર ભાઈઓ ખડ 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 દાંત કાઢવા મળે. મારી પાવાની દેવી તને ખબર છે અમે બત્રી હાનો ભોગ લેવી છે, તારા વિક્રમને તારી સુધી લાવી દેવી, પણ તારે અમને ખોપી દેવો પડે. લે આવું વસન દેતી હોય તો ચાર ભાઈઓ લઈ આવું. કામરૂ દેશની માલપા બમરિયો રતડો લઈ મરી ઉજડ લાજા પાડી દેવી. બમરિયો રતડો લઈ ઉભી રહી જાય મારા બા હકરાજ દેવી, મારા દાદા હકરાજ દેવી. કામરૂ દેશની માલપા રાજા વીર વિક્રમનો હાણસ્ય મારા રાજા વિક્રમ જો શસ્ત્ર રૂવાડામાં રૂવાડું ખાંડું થઈ જવા દઉં તો મને ચાર ભાઈઓને ખોટું લાગે. મારી ઉજળલા જાપાની દેવી, મારી માલાલ ભાઈ
લે મારી ગઢ પાવાની દેવી આ તારો વિકમ પણ હવે તારા વસન પ્રમાણે અમને આપી દે. આઠમનો તહેવાર આવે એટલે અમારા 32 હાનરનો ભોગ લેવો છે. પણ તેથી મારી પાવાની દેવી વાત કરે કે જો મારી માં વડી જોગણ્યું તમે મારા વિકમનો સહારો કરી જાજો, પણ પેલા મારી વિકમની વાત સાંભળજો. એ વિશ્વાસી છે. રાજા વિકમ પાસે જયું મારી બા લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કે હરભાઈ મારા રાજા વિકમ પાસે જયું રહી જાય રાજા વિકમ પાસે જઈને ઊભી રહી જાય અને રાજા વિકમને વાત કરે કે હે રાજા વિકમ, તને ખબર છે તારી કુળની દેવીએ તને આપી દીધો છે અમને, અને આઠમે તારો સહાર કરવાની છે. પણ આટલી વાત કરે ને તો રાજા વીર વિક્રમ વાત કરે કે વાહ મારી જોગણીઓ, વાહ મારી દેવીઓ, જો આ મારી કાયા તમને સહાર કરવામાં કામ આવતી હોય તો એથી રૂડું હું મારી માં સાર ભયું. પણ જોજો મારી ઉજળની માલપા મારી વસ્તીનું ધ્યાન રાખજો. મારી માં મારી વસ્તીનું ધ્યાન રાખજો માં, અને મારો સહાર તમતારે તમે દાંત કાઢીને લઈ લેજો. મને તારી ઉપર ભરોસો છે. આટલી વાત કરે ને તઈ મારી માં ચાર બયું વાત કરે કે મારા રાજા વિક્રમ, તું તો વિશ્વાસી છો, તારો અમારથી સહાર ન કરાય, પણ તને અભય વસન આપી છે કે તારી કુળની દેવી મોર મને પૂંજવા લેવી પડશે. કે મળી જો મારા વિક્રમ ઉપર તને દયા આવી હોય તો તારે મારી વસ્તીનું મારું ધ્યાન રાખવું પડશે. તઈ મારી માં ચાર બાઈઓ અમર બોલી પાડે કે હુલાલભાઈ, ફૂલભાઈ, અમરભાઈ, કેહરભાઈ, મારા રાજા વિક્રમ તારું નહીં, પણ જગતની માલપા કોઈ મને હાસા દલથી હાથ કરે અને 12 મહિનાની અંદર એક મને લાલ ફુલેરાનો હોમ આપે, જો બેલી વિદ્યાના કામણે પડખે આવવા દઉં તો મને ચાર બહીના ખોટું લાગે બાપ. ભાઈ વસન આપે મારી માં ચાર બયું કે મારી ધરતીના ચાર છેડા બાંધી તારે બેહવું પડશે. કારણ કે પેલા ભાઈ મરકી આવતી હતી, કેવી મરકી ના રોગ કે ખમલા રાણી વિદ્યા વાપરે અને એકને બાળીને ઘરે જ આવતા બીજું મળતું તૈયાર હોય એવી મરકી આવતી હતી. પણ મારી માં ચાર બાઈઓ વાત કરે કે ધરતીના ચાર છેડા બાંધીને બેહું અને કમલા રાણીની વિદ્યા કોઈ વેલા કામણે ગારાના કામણ મને ચાર બાયુને યાદ કરે અને શેસ્તર રૂવાડામાં રૂવાડું ખાંડું થવા દઉં તો મને ઉદળના ધાપાડી દેવી ચાર બાયુને ખોટું લાગે બાપ. લે 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 મારા રાજા વિક્રમ સુરજ ચાંદાના તેજ રે તાલગીને હું રાજા વિક્રમની દેવી કહેવાય. અને જગતની માલપા કોઈ મને સંભાળે અને ઘાસ ન પૂરું તો મને ચાર બહીને ખોટું લાગે બાપ. પણ
કોઈ મારી સામે વિશ્વાસ રાખે અને વિશ્વાસીને જો હોશિયાર વાહુડું પડવા દઉં તો મને રાજા વિક્રમની દેવીને ખોટું લાગે. જગદી દેવડી ધરે તારા બાલુડા મારી વાશાર મયુદ અમારા ઝીણા ઝીણા બસરા લઈને તારો ઓળો તારો આશરો લીધો છે. જોજે અમારા બસરાને નબળો નિહાકો નો નાખવા દે. તેજી મારી માં શાર બયું વાત કરે મારી નાથ શાર ઘડી મારી હમો વિશ્વાસ રાખો, મારી લીંબડી અસુરતા રાખો અને આ જગ્યાની માલપા મારી નાથના બસરાને હોશિયાળું આંખડું પડવા દઉં તો મને શાર બયું ને ખોટું લાગે. બાપ ખરેખર બાપ આ દેવડીની ધારે જે મારી માં શારબાઈ બેઠી એ મારી નાતના બસરા પાસે કાંઈ નતું. માંગી ભીખી મારી માં શારબાઈ નો મહિમા વધારવા ઝીણા ઝીણા બસરા હાલી નીકળે કે બા તું ભેગી રહેજે. હો તઈ મારી માં શારબાઈ વાત કરે કે હાસા અંતર હાસા ભાવથી મારી હેમી સુરતા રાખો અને આ દેવડીની ધારે 52 ગજનો વાવટો સડાવી અને જગતની માલપા જો નામા કામા નો રાખું તો મને શાર બાયું ને ખોટું લાગે મારી ભાઈ. જગદી મારી લાદલા બસડાએ અમારી હામો વિશ્વાસ રાખ્યો મારી રાતના બસડાનો દીંગડો ધણી બની અને આ જગતમાં બેઠી હોય 52 ગજનો વાવટો સડાવ્યો હોય પણ કોઈ અવગુણ કરે ને તો એ ઝીણા ઝીણા બસડાની આંખમાં આંગુડા પડી જાય કે હે મારી માં શાર ભાઈ તું સરોવર બની અમારા બસડાનો ધણી બની પણ અવગુણ હામું જોઈ અને તારો સીધો વાવટો નો અંબા દેશ મારી ઉદંડા જાપા દીધી. જોજે મારી ઉદંડા જાપા દીધી. બેટા મેલીશ નહીં મારી ઉજળ રાજા પાડી દેવી. જગદી અવગુણિયાલા અવગુણ હામું જોઈ દેવી. આ તારું સવરું ડામરે ડુમેલી દેતી નહીં મારી ઉજળ રાજા પાડી દેવી. મારી માં શાર બયું રે